ફરી એકવાર ગુજરાત ફર્સ્ટનું બઝર વાગી ચૂક્યું છે અને સમાચારો પર નજર કરીએ તો પંચમહાલના ગોધરા, હાલોલ અને શહેરા તાલુકામાં પણ વરસાદી માહોલ છે। ગોધરામાં પણ 2 ઇંચ જેટલો વરસાદ વરસી ગયો છે। હાલોલમાં 4.5 ઇંચ વરસાદ વરસ્યો અને વરસાદને પગલે અનેક રસ્તા પર પાણી ફરી વળ્યા છે। ગોધરા શહેરનો નિર્માણાધીન અંડરબ્રિજ પણ પાણીમાં ગરકાવ થઈ ગયો છે। ધોધમાર વરસાદને પગલે અત્યારે ખેડૂતો તો ખુશખુશાલ છે, પણ અનરાધાર વરસાદ વરસ્યો એના કારણે થોડી મુશ્કેલી પણ લોકો વેઠી રહ્યા છે। હવામાન વિભાગ દ્વારા ગુજરાત રાજ્યના કેટલાક વિસ્તારમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। ત્યારે પંચમહાલ જિલ્લાની વાત કરવામાં આવે તો પંચમહાલ જિલ્લામાં ગત મોડી રાત્રથી જ પંચમહાલ જિલ્લાના શહેરા અને હાલોલ શહેરમાં ધોધમાર વરસાદ તો કેટલાક વિસ્તારમાં ધીમે ધારે વરસાદ થતા હાલ જે ધરતીપુત્રો છે તેમાં ખુશી જોવા મળે છે। તો બીજી તરફ ધીમે ધારે વરસાદ થતાં જ કેટલાક શહેરી વિસ્તારોના જે માર્ગો છે તેના પર પાણી ફરી વળતા એના સ્થાનિકો પાણીમાંથી અવરજવર કરવા માટે મજબૂર બન્યા છે। હાલ આપણા સીધા દ્રશ્યો બતાવવાના પ્રયત્ન કરીશ કે ગોધરા શહેરના શહેરા ભાગોળ ખાતે આવેલો જે અંડરપાસનો જે બ્રિજનું જે નિર્માણ કાર્ય છે, નિર્માણ કાર્ય શરૂ છે। 4 વર્ષથી આ નિર્માણ કાર્ય શરૂ છે, પરંતુ વરસાદી પાણીનો યોગ્ય નિકાલના અભાવે આ જે ગરનાળો છે તેમાં પાણી ભરી જતા આગામી દિવસોમાં જ્યારે આ ગરનાળાનું નિર્માણ કાર્ય શરૂ થશે અને પાણીનો યોગ્ય નિકાલ કરવામાં ન આવે તો દર ચોમાસામાં આ સર્જી સ્થિતિ સર્જાય તેવી શક્યતાઓ હાલ અહીંના રહેદારીઓ વર્તાઈ રહ્યા છે। ત્યારે હાલ જે અવિરત વરસાદ વરસી રહ્યો છે તે અવિરત રહેશે તો કેટલાક નીચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણી ભરાવાની શક્યતાઓ પણ સર્જાઈ શકે છે। ત્યારે હાલ પંચમહાલ જિલ્લામાં વરસાદી માહોલ જામી જતા હાલ જે ધરતીપુત્રો છે તેમાં ક્યાંક ના ક્યાંક ખુશી જોવા મળી રહી છે। નામદેવ પાટીલ, ગુજરાત ફર્સ્ટ, ગોધરા, પંચમહાલ।